હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં દેશો. આપણે પણ બધા મજામાં છે. તો અત્યારમાં આપણે નાહી ધોઈને દિયાબત્તી કરી લીધા છે અને કામ બધું બાકી છે. ઘરમાં જો હજી રમણ ભમણ પડ્યું છે, ચાપડ ચૂપડ ને બધું જ બાકી છે. અને આજે મારે રજા છે. આજ તો બધાને રવિવારની રજા હોય. મેહુલ ને ઓમ બે હુતા છે અને ધાર્મિકભાઈ તૈયાર થાય છે, કેમ કે એ અત્યાર સુધી વાંચતો હતો. જો કેમ કે એને રવિવારે છે ને એક્ઝામ હોય. રોજ તો સવારે 7 વાગે જવાનું હોય, ક્યારેક 7 વાગે ક્યારેક 8 વાગે નક્કી ન હોય. તો આજ તો ભાઈ 9 વાગે જવાનું છે. તો એ કે મમ્મી હું તૈયાર થઈ જાય તો નાસ્તો બનાવીને, તો ચાલો આપણે ધાર્મિકભાઈ માટે નાસ્તો બનાવી નાખીએ. અને આજનું વાતાવરણ થોડુંક વાદળા જેવું છે. કાલ તો વરસાદ હતો, પણ આજે જો હજી વાદળા છે, તડકો નથી નીકળો. તો કંઈ નહીં, સારું, ચાલો આપણે ધાર્મિકભાઈ માટે પહેલાં નાસ્તો બનાવી નાખીએ. હેલો મિત્રો, જય શ્રી રામ. ને જો મમ્મી અહીંયા ચાદુ જ બનાવે છે આપણી હાટું. અમારા ધાર્મિકભાઈ જો નાસ્તા પાણી કરીને તૈયાર થઈ ગયા છે. ટ્યુશનમાં જવાનું છે, એક્ઝામ છે આજે. શેનું પેપર છે? વિજ્ઞાનનું. અમારા ધાર્મિકભાઈ જો પેપર દેવા જાય છે. ભગવાનના પગે લાગ્યો ને હરકું? સારું, જાઓ, સીતારામ. ધીમે હાલજે ને, રોડની સાઈડમાં હાલજે હો, રોડ વચ્ચે નહીં હાલતો ને. ધાર્મિકભાઈ જો ચાદુપીના ટ્યુશન વયા ગયા ને, આપણે બધું ઝાપડ ઝૂપડ કરી નાખ્યું. જો બારી ને બારી બધું નુસી નાખ્યું, બધું અહીંયા જો એકદમ મસ્ત કરી નાખ્યું. જો હવે ખાલી કચરા પોતા બાકી રહ્યા ને ગાડલું ને બધું અહીં મૂકી દીધું, કેમ કે ગાડલું છે ને મારે અહીંયા રહેશે. પણ આ કચરા પોતા કરી લઉં ને પછી આ ગાડલું બધું મૂકી દે. દફતર જોવો અમારે કેટલા બધા ઢગલો એક, તો બધું સેટી પર મૂકી દીધું છે અત્યારે. પછી કચરા પોતાને બધું કરીને બધું ઠેકાણે મૂકી દઈશું. તો ચાલો કચરાને વાળ નાખીને અમારા અમુભાઈ જાગી ગયા જો હવે. તો ચાલો ઓમભાઈને નાસ્તા પાણીને આપી દઈએ. આપણે જો કચરાને બધું વળાઈ ગયું ને, અમારા ઓમભાઈ જો નાસ્તા પાણી કરીને ઉપડે છે દોસ્તાર સાથે. કઈ બાજુ જાવ છો ઓમભાઈ? ફરવા. કેમ રવિવારની રજા એટલે ફરવાનું? કઈ બાજુ ફરવા જવું છે? તો કે હે ફરવાનું કંઈ નામ હોય? નામ ન હોય. ગાડી ધીમે આખજો. સીતારામ. ચાલો અમારા ઓમભાઈ ઉપડ્યા ને ધાર્મિકભાઈની વાટ જોઉં છું. ધાર્મિકભાઈ જે આવ્યા નથી ને, તો મારે હવે ખાલી પોતા બાકી રહ્યા, બાકી બધું કામ થઈ ગયું. અને પછી આપણે નાહી ધોઈને પાછા કપડાં ચેન્જ કરી લઈએ, કેમ કે રજા હોય ને એટલે હું નાઇટ ડ્રેસમાં જોઈએ. જો કે આમ તો નાઇટ ડ્રેસમાં તો કામ કરતી હોય ને ત્યાં બધી ડેઈલી, કેમ કે પછી એમને પછી નોકરીએ જવું ન ગમે. એટલે નાઇટ ડ્રેસમાં બધું કામ કરી નાખું, પછી નાહી ધોઈને પછી કપડાં ચેન્જ કરીને પછી વૈયા જઈએ. તો ચાલો હવે આપણે પોતા મારી દઈએ. ઓમભાઈને બધા કોઈ છે નહીં ત્યાં. અને પછી આપણે હમણાં રસોઈનો સમય થઈ જશે. ધાર્મિકની ભૂખ લાગી છે અને જે માથાને ભૂસી કાઢવાનું બાકી છે. સવારનું માથું અમે ધોઈને બાંધી દીધું છે. તો નવરી થાય ને પછી નહીં માથું કોરું કરું. તો ચાલો હવે ધાર્મિક હમણાં આવે ત્યાં ફટાફટ કામ કરી નાખીએ. અને અહીંયા જો સોસાયટીમાં અમારા શાંત વાતાવરણ એકદમ. ઓમભાઈ વૈયા ગયા જો હાલીને જાય છે. ધાર્મિકભાઈ જો ટ્યુશનમાં થઈ ગયા છે ને, આવીને બેસી ગયા છે નાસ્તો કરવા. જાય ને પપ્પા કાલે નાસ્તો લઈ આવ્યા હતા, બધા નાસ્તો કરવા બેસી ગયા છે. અને હું એ થાકી ગઈશ, કેમ કે રવિવાર હોય ને એટલે આખા અઠવાડિયાનું કામ નીકળે. આમ તો રોજ આપણે કામ કરતા જ હોય, પણ કમ્પ્લીટ ન કર્યું જેવું તેવું કરીને નીકળી જાય. કેમ કે 9 વાગે ત્યાં રસોઈ કરવાની, ઘરનું કામ કરવાનું, નોકરીએ પોગવાનું, તો બધું કામ ન થાય. તો રવિવાર હોય ને ત્યારે નિરાતે બધું કામ કરી નાખે. એટલે રોજ પછી જેવું તેવું કરીને વૈયા જાય ચાલે. અત્યારે જો 12 વાગી ગયા છે અને મારા ધાર્મિકભાઈ ટ્યુશનમાં થઈ ગયા નાસ્તો કરવા બેઠા છે. તો ચાલો ઘડીક આપણે કોરો ખાઈ લઈએ અને થોડોક નાસ્તો કરી લઈએ. તો ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તામાં શું છે ધાર્મિકભાઈ? શું ખાશો? એવું છે હું નાસ્તો કરશે હું બીજું? ભાખરવડી. ભાખરવડી છે? પાપડી છે. જો તો અર્ગન પાપડી ન પાપડી છે. પછી બીજું શું છે? ખાખરા. તમારા ધાર્મિકભાઈ પાપડી ને ખાખરા ખાય. તો ચાલો બધા નાસ્તો કરવા. કાદમ પોરો ખા નીચે ઘરે બધું કામ પતાવી નાખ્યું. અને ધાર્મિક ને પપ્પા બે બહાર ગયા. આમાં ધાર્મિકભાઈને હેર કટિંગ કરવા, વાળ કપાવવાના હતા લઈ ગયા. અને હું આવી ગઈ છું નીચે ઘરનું કામ પતાવીને ઉપર. અહીંયા જો બધું ધૂળ ધુમા હોય, કેમ કે અહીં બધું મૂક્યું હોય ને, તો જો કચરો હોય કેટલો. તો અહીંયા બધું કામ કરી નાખે. આ કેમ કે અહીંયા અઠવાડિયે એકવાર ઓલું સાફ સફાઈ કરવી પડે, કેમ કે ભાઈ બધું સ્ટોરનું બધું વસ્તુ મૂકી હોય જો આ રીતનું. તો અહીંયા આપણે અઠવાડિયે 10 દિવસ એકવાર તો સાફ સફાઈ કરવી જ પડે. તો રવિવારે એક આંટો મારી લઉં, બાકી તો ટાઈમ ન હોય. તો રવિવાર ટાઈમ લઈને બધું કામ કરી નાખીએ. તો ગ્રીલ ને એ બધું નોસી નાખ્યું. ખાલી અહીંયા તે વાળવાનું એવું બધું બાકી છે. તો જો બધું કચરો ને એવું કાઢું છું. અહીંયા લસણ ને એવું મીઠું છે, લસણ એ સાફ કરી નાખ્યું. તો ચાલો ફટાફટ બધું કામ ચાપડ ચૂપડ કરી નાખીએ. અને વરસાદ હમણાં આવ્યો હતો ને પછી ધૂળે એટલી આવે. હમણાં 2 દિવસ બહુ ધૂળ આવે છે. તો ફટાફટ બધું કામ કરી નાખીએ. બધા આવે એટલે આવે. કેટલું બાકી છે મમ્મી કામ?
કામ બાકી રહ્યું છે મોટું મોટું બાકી કચરો પતંગ બધું થઈ ગયું હવે બાથરૂમ નવું થયું ને પછી નવરા રોજ ધોવાનું ટાઈમ નથી આપણે હાથી ધોવી પડે ને વાઈટ શર્ટ દાદા પછી પડી જાય ધાર્મિક ના વાગ્યો એ વાળ કપાળ જતો પછી વાળ કપાળ આવ્યો છે સીધા ના વાગ્યો એને વાળ બાકી છે ને તો જોઈ નાખી સવારનું કામ કરીને હવે અત્યારે નવરી થાવશો એટલે હજી નવરી નથી હજી તો રસોઈ બાકી છે તો રસોઈમાં જો દાળ ભાત બનાવવાના છે તો જો દાળ બાફી નાખી છે અને ભાતે એમાં બાફી નાખ્યા છે અને મારા ધાર્મિક ભાઈ આવી ગયા છે ધાર્મિક ભાઈ સુઈ ગયા અત્યારે જો 2:15 થઈ ગયા છે અને 2:15 હજી થોડું ઘણું ઘરું કામ બાકી છે અને મારા ઓમભાઈ તો તે અહીંયા છે ને ઓમે પોતા માર્યા અને બાકી બધે મેં બધું કામ કરી નાખ્યું જો ટોયલેટ બાથરૂમમાં એક બાથરૂમ એક ધોવાનું રહ્યું છે અહીંયા બધું સાફ કરી નાખ્યું આ રૂમ સાફ કરી નાખ્યો અને અહીંયા પણ જો આખો રૂમ કમ્પ્લીટ કરી નાખ્યો અમારા ધાર્મિક ભાઈ જો આવીને સૂઈ ગયા થાકી ગયા હતા જો આવીને તરત સૂઈ ગયો વાળ કપાઈ આવીને કેમ કે એની પાસે વાંચવાનું છે તો કે ઘડી ખુઈ સવારમાં વહેલો જાગ્યો તો 4 વાગ્યાનો કે અત્યારે ભાઈ સૂઈ ગયા જમવાનું બાકી સમય ચાલો હવે છે ને પહેલાં દાળ ભાત બનાવી દો એટલે ઓમભાઈને ભૂખ લાગી હવાનો નાસ્તો નથી કર્યો ચાદુ પીધો પણ કે મમ્મી કે પછી કે પહેલાં હું તને હારવાર કામ કરાવું પછી કે ભાઈ હારવાર નવરા થઈ જઈ તો હવે હું દાળ ભાત બનાવી નાખું અને ઓમભાઈ 12 પોતા મારે છે પછી આપણે બાથરૂમ ધોઈને સીધા નાહી લઈએ કે 3-3:30 થઈ જશે દર રવિવારે હું 3-3:30 નવરી થાઉં અને આજે વાતાવરણ જો આવું છે હજી વાદળા છે તડકો નથી નીકળ્યો અને અહીંયા જો અમારા ઓમભાઈ પોતાને એવું મારે છે હજી અહીંયા બહાર હજી ઓમ કામ કરે છે ઉપર બધે પોતાને બધું મારી આવી પણ થોડું ઘણું બાકી હતું ને તો ઓમ કે મમ્મી એટલું કરી નાખવું કે જાતો થોડીક નવરી રહે તો ચાલો હવે આપણે દાળનો વઘાર કરી નાખીએ આમ તો દાળ પર થઈ ગયા ખાલી દાળનો વઘાર કરવાનો જ બાકી છે તો એ કરી નાખીએ પહેલાં છોકરાને જમવાને આપી દઈએ અને દર રવિવાર જમવામાં દાળ ભાત જ હોય બપોરે એનું કારણ છે કેમ કે નાસ્તો બપોર 12 વાગે 12 વાગે ગીરાવે કે નહીં એટલે પછી જમવામાં દાળ ભાત હાલે કેમ કે અત્યારે તો થોડું ઘણું ખાવું હોય જાજુ ન ખાવું હોય એટલે દાળ ભાત કરી નાખો ફટાફટ અને મકાઈ લઈ આવી હતી જો કાલે પણ ભૂલાઈ ગઈ હતી તો આજે મકાઈ બાફી દેવી છે પણ મેં અત્યારે છે નવરા થઈને ઘડી ખુઈ જાય ને પછી 4-5 વાગે બાફશું તો છોકરાને બસ ખાવાની મજા આવે ગરમા ગરમ જો ફાઇનલી આપણે બધું જ કામ કરીને નવરા થઈ ગયા ને અત્યારે હવે ખાલી માથાને ઘૂસ કાઢવાની બાકી રહી ગઈ છે નાઈને તૈયાર થઈ ગઈ અને કપડાં લઈ લીધા જો ડગલો એક અને જે અડધા કપડાં સુકાય છે અને ધાર્મિક બધા જે ઉતાર છે ને મારા ઓમભાઈ જમવા બેસી ગયા છે અને રવિવાર હોય ને એટલે ફાઇનલી આપણે ઘરને ચમકાવવાનું હોય આખો દર રવિવાર આપણે એ જ કામ કરવાનું હોય કેમ કે રવિવાર સિવાય કંઈ ટાઈમ ન મળે એટલે રવિવાર ઘર ચમકાવી દઈએ પછી આખો અઠવાડિયું કંઈ ઉપાધિની મતલબ કામ તો કરવાનું જ હોય પણ થોડુંક ઓછું કામ રહે રવિવાર હરખું ઘસીને કામ કરી નાખે અને વાદળા થઈ ગયા છું સવારના વાદળા છે અને મારા ઓમભાઈ જમવા બેઠા છે અને જેન્ટ્સને કેવું સારું રવિવાર હોય એટલે રવિવારે આખો દિવસ આરામ અને આપણે લેડીઝને તો રવિવારે રજા તો નહીં થાય નોકરી કરો કે ન કરો રવિવારે નોકરી કરતા હોય ને તો રવિવાર હોય ને તો ડબલ કામ વધી જાય કેમ કે આખા અઠવાડિયાનું ભેગું થયું હોય ને રવિવાર બધું કામ કરવાનું તો આપણે તો રવિવારની રજા નહીં તો ચાલો હવે છે ને બહુ ભૂખ લાગી છે તો જમી લઈએ ને જમવામાં દાળ ભાત છે મારા ઓમભાઈ જો જમવા બેસી ગયા દાળ ભાત ને પાપડ ને એવું બધું લઈને જો છાશ ને એવું બધું તો ચાલો બધા જમવા આપણે જમી લઈએ બહુ ભૂખ લાગી છે ને જો 3 વાગી ગયા ઓલરેડી કીધું હતું ને 3 વાગી જશે હજી એવું નથી આવ્યા હવે ધાર્મિક પપ્પા બે હારે જમી લેશે તો ધાર્મિક ભાઈ જો જાગીને પછી પાછા વાંચવા જાય એમાં ધમુભાઈ કઈ ગયા ધમુભાઈ જો શું કરો ધમુભાઈ વાંચવા બેવું છે ધાર્મિક ભાઈ જો અમારે વાંચવા બેસવાની તૈયારી કરે છે અને મેહોલના થોડાક કપડાં ઈસ્ત્રીમાં એમાં દેવાનું છે એ જાય છે કપડાં ઈસ્ત્રીને એવું દેવા અને હવે અત્યારે ના અમારા ધાર્મિકભાઈ જાગીને પપ્પાને બે જઈમાં જ અત્યારે જઈમાં બી તો હલો થોડાક વાસણ ને એ બધું છે એ બધું ઉટકી નાખીએ પછી કાંઈક માથા બધાને ઘૂસ કાઢીએ આજ જો આ બધી કામ કર્યું ને મેહોલ કે અત્યારે જમવા નથી બનાવતો જમવાનું કે બહારથી લઈ આવો તો મેહોલ જો અત્યારે પાર્સલ લઈ આવ્યા છે જમવાનું શાક ને રોટલી ને એવું બધું લઈ આવ્યા છે અને મારા ધાર્મિકભાઈ બધું કાઢે છે જો કઢી ને ખીચડી ને કાંદા ને એવું બધું કાંદું રોટલી ને શાક શેનું છે શાક જ આમ જ કાઢવાનું બાકી છે અમારા ધમુભાઈ અડધું કામ કરે એમાં શાક છે શેનું શાક છે તમને ભાવે એવું છે ખીચાયું કામ જ કરવાનું ડુંગળી બધી કાઢી નાખી મેં એવું લાલો પીશો બધી રોટલી ખુલ્લી નહીં કરાવ ઠરી જશે એમ ખોલાય વાસણ ચડાવે છે વાસણ ચડાવવાનું ભૂલાઈ ગયું છે મારા સ્ટેન્ડ જોઈશ વાસણ ચડાવી દઉં પછી કાંઈ નહીં પેટ્રોલ સાફ કરી દે ત્યાં હું નળીથી વાસણ ભેગા મારે પહેલાં વાસણને હું ધોઈ નાખું પછી હું વાસણ પછી આ પ્લેટફોર્મ સાફ કરી દઈ બધું કામ હારવાર થઈ જાય વાટે ન પૂર્યા પહેલાં વાસણને હું ધોઈ નખાય પછી વાસણને હું ચડાવી દેવાય એક હારે બધું એક હારે
આ બધા ધોવાના આ બધા બાકી છે ને આ ત્યાં સ્ટેન્ડ તે ખાલી કર્યું એમાં મૂકવાના છે તો ક્યાં મૂકું બોલ હા તે હું મૂકી દઉં હાલો ફટાફટ એ ખાલી કરી દે તો વાસણ ધોઈ દે એમાં મૂકી દે હા મારે બધા વાસણ ધોઈ દે મમ્મી તૈયાર થઈ ગયા પપ્પા વાટે ઊભા છે હા બસ માથું ઓળ્યું એટલે રેડી જ છું તો આપણે વે કે નીચે હા કેટલીક વાર લાગશે પપ્પા નીચે પછી વાટે ઊભા છે ક્યારના બસ જો માથું ઓળાય એક દિવસ સારું તો નીચે ઓલો પાણીની બાટલો ભલે બસ જાય તમારે માથું ઓળાય વહેલા એટલે રેડી છે કાંઈ નહીં કરવાનું જલ્દી પાણીની બાટલો ભલે તો હાલ ને મમ્મી હવે કેટલી વાર છે બસ આ પાણીની બાટલામાં ભરાઈ ગયું પછી આ જમવાનું વેચી લઈ લઈને તો ત્યાં ઓલા રોડ ઉપર ઉતાર ને દઈ દે હાલો દઈ દે ત્યારે હાલો નીકળી જવાનું તાપવા વાળા ફરીને બેવું જો આપણે અત્યારે આવી ગયા સ્કૂલ ઉપર બેસવા માટે હું ઓમ ને મેહુલ અમારા ધાર્મિક ભાઈ વાતાવરણ હતું એટલે એ આવ્યો નથી તો જો અમારો ઓમભાઈ હજી ગાડી પાર્કિંગ કરે છે મેહુલ નહીં હતી અને અહીંયા તાપી કાઢે પવન મસ્ત મજાનો ઠંડો ઠંડો આવે છે અહીંયા જો બધા બેઠા છે અને અહીંયા છે ને બેહવાની બહુ જ મજા આવે સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવતો એટલે મજા આવે તો ચાલો ફરી બેસીએ એ તો 9 જ વાગ્યા છે 9 વાગ્યા સુધી જઈએ અડધી કલાક પોણી કલાક નહીં આવે એટલે બેસી પવન સારો આવે છે અત્યારે આપણે ક્યાં આવ્યા છો ભાઈ તમને એટલું બધું ભાઈ ગયું તો બીજી વાર આવ્યા તો ચાલો બધા સુખ પીવા તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરવા આવજો અહીંયા સામે છે વલ્ભાચાર્ય રોડ ઉપર જ છે ચાલો આપણે પી લઈએ છીએ ગરમા ગરમ મસ્ત છે બનાવી આપણે પુલ ઉપર બેસવા ગયા હતા ને પછી વળતા છે ને આપણે રત્ન કલાકાર સૂપ પીવા ગયા હતા આપણે પીપી સવાણી સ્કૂલ છે ને સામે તમે આજે તે વિડીયો મૂક્યો હતો સવારમાં શોર્ટ વિડીયો કે પીપી સવાણી સ્કૂલની સામે વલ્ભાચારી રોડ છે ને ત્યાં જ તે બંને જણા સૂપ લઈને ઊભા હોય છે અને સરસ મજાનું સૂપ બનાવે છે મને બહુ ભાવ્યું હતું પહેલાં પીવા ગયા હતા તો મને ભાવ્યું હતું આજે આપણે ફરીને પીવા ગયા એકદમ સરસ અને એકદમ મસ્ત ટેસ્ટ હોય છે તો તમે પણ એકવાર ચોક્કસથી પીવા જાજો અને તમને એનો ટેસ્ટ કેવો લાગે છે એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો રત્ન કલાકાર સૂપ છે તો અને એ ભાઈ આખો દી હીરા ઘસે છે ને સાંજે સૂપ વેચે છે એટલે એ ભાઈ રત્ન કલાકાર સૂપ નામ આપ્યું છે તો અમને તો મજા આવી તમને મજા આવે છે કે નહીં પણ મને જણાવજો અને અમારા ધાર્મિક ભાઈ જો હજી વાંચીને આવ્યા નથી હું આમ ઘરે આવી ગયા મારા ઓમ ભાઈ જો ફોન લઈને બેઠા છે અને મેં ઓલો જે ગાડી પાર્કિંગ કરે તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ બાય બાય